નમસ્કાર, હું જ્યોતિ પટેલ. આજના આઈટીઆઈના લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ અંતર્ગત આપણા પર્યાવરણના રક્ષણ વિશે આપને માહિતી અને માર્ગદર્શન આપીશ. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ઘણી એવી સમસ્યાઓ છે, જેમ કે ગરીબી, રોગચાળો, આતંકવાદ, યુદ્ધ. તેમાંની એક સમસ્યા આપણું પર્યાવરણનું રક્ષણ છે. વર્તમાન સદીમાં માનવ સમક્ષ ઘણી સમસ્યાઓના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માનવ સમક્ષ જીવન સૃષ્ટિ માટે પર્યાવરણ એ એક આધારિત પરિબળ છે, પરંતુ વર્તમાન સદીની પરિસ્થિતિ જોતાં આપણે કહી શકાય કે માનવી જ એક પર્યાવરણનો મોટો દુશ્મન છે, જે સૌથી વધારે આધુનિકીકરણ અને તેની વધુને વધુ સફળતાના ઘેલછાને કારણે પર્યાવરણને વિનાશ તરફ નોતરી રહ્યો છે. તો આજના આપણા ટૉપિક પર્યાવરણ વિશેના રક્ષણની આપણે જે જરૂરિયાતો ઊભી થઈ છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે આપણા વિષય આધારિત પર્યાવરણને જે મુદ્દાઓ આપણે સમાવી લેવામાં આવ્યા છે, જેમ કે પર્યાવરણ એટલે શું, પર્યાવરણની કટોકટી શું છે, પર્યાવરણના ઘટકો કયા છે, એવા કઈ સમસ્યાઓ છે જેના પર આપણે તાત્કાલિક ધ્યાન દોરવાની જરૂર છે અને એના નિવારણ માટે કયા પગલાઓ લઈ શકીએ તેના વિશે વિશેષ માહિતી આપણે આજે આ લેસનમાં મેળવીશું. પર્યાવરણ વિશેની માહિતી, જેની અંદર આપણે જાણીશું કે પર્યાવરણ વિશે તમે શું જાણો છો અને પર્યાવરણ વિશે આપણે શું જાણીશું. તો આ પર્યાવરણ વિશે આપણે જાણીએ છીએ કે વસ્તી વધારો થયો છે, શ્વાસની સમસ્યાઓ વધી છે, હવામાનની જે પેટર્ન છે એમાં બદલાવ આવ્યો છે. હવે આપણે આ વિષય પ્રમાણે શું જાણીશું, જેમ કે પ્રદૂષણની કઈ કઈ સમસ્યાઓ છે, એના નિવારણની કેમ જરૂરિયાત પડી અને નિવારણ માટે કયા પગલાઓ લઈ શકીએ, તે આજના આપણે લેસનમાં માહિતી મેળવીશું. તો અહીં આપણે અમુક છબીઓ જોઈ શકીએ છીએ પર્યાવરણની, જે આપણી પરિસ્થિતિઓ અને આપણા જે વર્તમાન અને ભવિષ્યની કઠિન પરિસ્થિતિઓ સર્જી શકે છે અને પર્યાવરણને કટોકટી તરફ લઈ જઈ રહ્યા છીએ. હવે આપણે સમજીશું કે પર્યાવરણ એટલે શું અને પર્યાવરણની કટોકટી શું છે. પર્યાવરણ શબ્દ એ બે શબ્દનો બનેલો છે, પરી અને આવરણ. પરી એટલે આસપાસ કે આજુબાજુ અને આવરણ એટલે વિશિષ્ટ સપાટીનો પદ. હવે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી તત્વોનું આવરણ. બીજી રીતના કહીએ તો માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિનું ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. હવે આપણે શીખીશું કે પર્યાવરણની કટોકટી એટલે શું છે. જ્યારે વાતાવરણમાં ધૂળ, ધુમાડો, રસાયણો એની સરેરાશ માત્રા કરતાં વધારે પ્રવેશ થાય છે, ત્યારે ભૌગોલિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓમાં જે ફેરફાર અને ભંગાર થાય છે, તેના લીધે પર્યાવરણમાં જે હાનિકારક અસરો થાય છે, જેને આપણે બદલી શકતા નથી અને તેના કારણે પર્યાવરણની કટોકટી સર્જાય છે. હવે આપણે પર્યાવરણના ઘટકો સમજીશું. આપણે બધા જાણીએ છીએ પર્યાવરણના ઘટકો શું છે, જેમ કે વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ, જૈવિક આવરણ. તો તેના હવે વિગતવાર વિસ્તૃત માહિતી મેળવીશું. તો પહેલું છે વાતાવરણ. વાતાવરણ એ આપણું પૃથ્વીનું સુરક્ષા કવચ છે, કારણ કે તે પારજાંબલી કિરણોને શોષી લે છે અને પૃથ્વીનું રક્ષણ કરે છે. વાતાવરણની અંદર જટિલ અને ગતિશીલ ઘટકોનું તત્વ છે, એટલે કે એમાં સમાવેશ થયેલી હવા, ધૂળની રજકણ, પાણીની વરાળ જેવા વિશિષ્ટ તત્વોનું એ તંત્ર બનેલું છે. પણ જ્યારે તેમાં વિક્ષેપ થાય છે કે ખલેલ પડે છે, ત્યારે તે પૃથ્વીના ભાગોની અંદર આવેલા હવામાન, ઉષ્ણતામાન અને તાપમાનમાં કે વરસાદમાં જે ફેરફારો થાય છે, જેને કારણે જીવસૃષ્ટિને અસર થાય છે. બીજું છે મૃદાવરણ એટલે માટી અને ઘટકો. ઘટકો એટલે જીવાવરણ, વનસ્પતિઓ, ઘર, ઉદ્યોગો, જંગલો અને માનવ સંસ્કૃતિનો વિકાસ. ટૂંકમાં કહી શકાય કે આહારથી લઈને માનવના અસ્તિત્વનો પાયો છે. હવે જોઈશું જલાવરણ. જલાવરણ એ નામમાં જ બતાવે છે કે જળ હોય તો જીવન હોય. જ્યાં પાણી હશે ત્યાં જીવનનું અસ્તિત્વ હશે. પાણીના સ્ત્રોતો છે, જેમ કે ઉપસાગરો, સમુદ્રો, નદીઓ, તળાવો, ભેજ એ વગેરે
જલાવરણના પરિબળો છે, પણ જ્યારે એ પરિબળોમાં હાનિકારક તત્વો સામેલ થાય છે ત્યારે જીવસૃષ્ટિને અસર કરે છે. હવે જોઈશું જીવાવરણ એટલે કે જૈવિક આવરણ. જૈવિક આવરણ એ જીવિત વસ્તુઓનો અસ્તિત્વ છે. જ્યાં વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ જ્યાં અસ્તિત્વ પામે છે ત્યારે જીવાવરણનું અસ્તિત્વ આવે છે. ટૂંકમાં કહી શકાય કે એ ખોરાક, કાચા માલ સામાન અને તેને સંતુલિત તંત્ર બનાવવામાં એનો યોગદાન છે. હવે આપણે કેટલીક એવી સમસ્યાઓ જોઈશું જેના પર તાત્કાલિક આપણે ધ્યાન દોરવાની જરૂરિયાત છે, જેમ કે પ્રદૂષણ. પ્રદૂષણ એટલે સંતુલિત વાતાવરણમાં અનિચ્છનીય તત્વોનો સમાવેશ થાય છે ત્યારે પ્રદૂષણ થાય છે. પ્રદૂષણના ઘણા એવા પ્રકારો છે, જેમ કે હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ઘોંઘાટ પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ. તે મુદ્દાઓને આપણે એક પછી એક વિગતવાર સમજીશું. તો પહેલું છે હવા પ્રદૂષણ. જ્યારે હવામાં વાયુ, ધુમાડો અને રસાયણોનો પ્રવેશ થાય છે ત્યારે તે ભૌગોલિક, રાસાયણિક અને લાક્ષણિક અને જૈવિક ફેરફારોમાં અને જે ભંગાર થાય છે તેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે. જ્યારે હવાનું પ્રદૂષણ થાય છે ત્યારે નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડનો સમાવેશ હોય છે, જે પાણીમાં ભળે છે ત્યારે એસિડિક વરસાદ અને ગ્રીન હાઉસની અસરો જોવા મળે છે. હવે છે પાણી પ્રદૂષણ. પાણી પ્રદૂષણ એટલે જેની અંદર આપણે ઔદ્યોગિક કે ઘરેલું કચરો હોય જે પાણીમાં નિકાલ કરવામાં આવે છે, જેમ કે આપણા પાણીના સ્ત્રોતો છે, ઉપસાગરો, મહાસાગરો, સમુદ્રો, નદીઓ, તળાવો, જ્યાં આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કે વર્ગીકરણ કર્યા વગર તેમને છોડવામાં આવે છે, જેના કારણે જીવસૃષ્ટિ સહિત જળચર જીવજંતુઓને પણ અસર થાય છે અને તેમનો વિનાશનો ભાગ બનીએ છીએ. હવે જોઈશું જમીન પ્રદૂષણ. જમીન પ્રદૂષણ એટલે કે જમીનના ભાગોમાં આપણે જે પ્રદૂષિત વસ્તુઓ જે છે છોડી દેવામાં આવે છે, ડમ્પિંગ કચરો જે છોડવામાં આવે છે, જેને કારણે તેનું વિઘટન થતું નથી અને તે અશ્મિભૂત તરીકે ઈંધણ બળતણ થતું નથી અને વાયુનું એવું પ્રદૂષણ કરે છે જે હવામાં ભળે છે અને તે શ્વાસોથી લઈને આહારથી લઈને શ્વાસને રિલેટેડ ઘણી સમસ્યાઓ સર્જી શકે છે. હવે જોઈશું ઘોંઘાટ પ્રદૂષણ. ઘોંઘાટ પ્રદૂષણ એટલે અનિચ્છનીય અવાજો, જેમ કે સંગીત, વાજિંત્રીઓ કે બાંધકામ, એના જે અવાજોને કારણે આપણે જીવસૃષ્ટિ પર અસરો જણાય છે, જેમ કે ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું, તણાવ વગેરે અસરો આપણે જોઈ શકીએ છીએ. હવે છે કિરણોત્સર્ગી પ્રદૂષણ. આ પ્રદૂષણ પરમાણુ અને બાંધકામના પ્રદૂષણથી ફેલાતો પ્રદૂષણ જે નષ્ટ થવામાં ઘણા વર્ષો લઈ લે છે અને તે જીવસૃષ્ટિના DNA અને તેના અસ્તિત્વ પર વધારે અસર છોડે છે. હવે જોઈશું પ્રકાશ પ્રદૂષણ, લાઇટ પ્રદૂષણ. જે અનિચ્છનીય પ્રકાશ જે કે કુદરતી પ્રકાશ નથી તે આપણે પ્રદૂષણ તરીકે ગણી શકાય. જેમ કે આજે નિયોન લાઇટ્સ છે, બિલ્ડિંગોની અંદર વધારે સુશોભિત લાઇટોને કારણે આજે આપણે કુદરતી પ્રકાશને જોઈ શકતા નથી, તેનો લાહવો આજે કુદરતી રીતે ઉઠાવી શકતા નથી, જે આપણે અસરો આજે પ્રદૂષણ તરીકે જોઈ શકીએ છીએ. હવે છે કચરાનો નિકાલ. હવે કચરાનો નિકાલ આપણે યોગ્ય રીતે વર્ગીકરણ કરીને એનો નિકાલ કરી શકીએ, જેમ કે 4R, રીયુઝ, રિસાયકલ, રિસાયકલિંગ, રિડ્યુસ. આ બાબતોને ધ્યાનમાં દોરીને આપણે કચરાનો યોગ્ય વર્ગીકરણ કરીને નિકાલ કરી શકીએ છીએ, જેના કારણે આપણું પર્યાવરણ મહદઅંશે ઓછું પ્રદૂષણનો ભાગ બને. હવે જોઈશું ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણી ધરતી સળગી રહી છે, મતલબ કે જે ધ્રુવીય વિસ્તારો જે છે એ પીગળી રહ્યા છે અને તેમને કારણે જે નીચાણમાં આવેલા દેશો છે, જેમ કે ન્યૂયોર્ક, લંડન, નેધરલેન્ડ, એ વિસ્તારો પાણીમાં ડૂબી જશે અને જીવન જોખમાશે. હવે આપણે જોઈશું ઓઝોન અવક્ષય, એટલે કે સૂર્યપ્રકાશ તરફથી આવતા પારજાંબલી કિરણોને શોષી લે છે અને આપણા જીવનનું રક્ષણ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે ઓઝોન સ્તર પર
આપણે છિદ્ર પડી રહ્યું છે, જેને કારણે આપણે ગરમીના ઘણા એવા રોગોનો ભાગ બની રહ્યા છે, જાણે કે ત્વચામાં લાલાશ, ત્વચાનું કેન્સર વગેરે આપણે એના ભોગ બની રહ્યા છીએ. હવે છે વન નાબૂદી. વન નાબૂદી એટલે આપણા ઘરો, ઉદ્યોગોના સ્થાપન માટે જે વૃક્ષોનો વિનાશ કરીને જે ઉદ્યોગો અને ઘરો બનાવવામાં આવે છે, જેને કારણે CO2નું ઉત્પાદન કે ઉત્કર્ષ વધી રહ્યું છે, જેના કારણે આપણે ગરમી વધારે અનુભવ કરી રહ્યા છે અને ઓઝોન સ્તર પર વધારેની અસર આજે જોવા મળી રહી છે. હવે ગ્રીન જીવનશૈલીમાં કેવા એવા ઉપકરણોનો ઉપયોગ કરી શકીને આપણે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ, જેમ કે આપણે ઘરોમાં LED લાઇટનો ઉપયોગ કરવો, જાહેર પરિવહન જેમ કે બસ, રેલવેનો ઉપયોગ કરવો અને બને એટલું પર્યાવરણને પ્રદૂષિત થતાં અટકાવવું. પછી છે 4Rનો યુઝ, જે આપણે સમજ્યા પહેલાં કે રીયુઝ, રિસાયકલ, રિડ્યુસ, એ શબ્દનો વધારે આપણે જીવનમાં ઉપયોગ કરીએ અને યોગ્ય વર્ગીકરણ કરીએ. હવે જોઈશું ઉર્જા સ્ત્રોતો બદલો, જેમ કે પવન અને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરી શકીએ. બીજું છે ઇલેક્ટ્રિક વાહનોને સ્વિચ ઓન કરવું, જેના કારણે આપણે પ્રદૂષણ પણ અટકાવી શકીએ છીએ. હવે જોઈશું કે પર્યાવરણને સંતુલિત કરવાની પદ્ધતિઓ, જેમ કે રિસાયકલ કરવાની પદ્ધતિઓ, જેનો મેક્સિમમ યુટિલાઇઝ કરી શકાય, ત્યારબાદ તેનો યોગ્ય ડિસ્પોઝ કરવું. નેક્સ્ટ છે પ્રદૂષણને અટકાવવા માટેના કડક નિયમોનું પાલન કરવું. નેક્સ્ટ છે સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા અભિયાન આપણે વીકલી, મંથલી કે શિક્ષણના કે જાગૃતતા લાવીને પણ એના આયોજન કરીને વધારેમાં વધારે ઝુંબેશ ચલાવીને આપણે પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. હવે આપણે આપણા વિષયનું સારાંશ જોઈશું. પ્રદૂષણ એ મોટી સમસ્યા છે, જે પૃથ્વીના મનુષ્ય માટે, પ્રાણીઓ માટે એક સુંદર ઘર છે. પર્યાવરણના કુદરતી સંસાધનો આપણા અસ્તિત્વનો પાયો છે. પૃથ્વીના રક્ષકો બની આપણી જવાબદારીઓ ઓળખો અને નિભાવો. આપણી જવાબદારીઓને વ્યક્તિગત રીતે કે સહિયારી રીતે આપણે અપનાવીએ અને આપણા પર્યાવરણનું રક્ષણ કરીએ. કુદરત એ આપણો ખજાનો છે, એને બચાવવાનો આપણે સૌ પ્રયાસ કરીએ. આજે વિષયના આધારિત હવે આપણે અમુક સવાલો જોઈશું. સવાલ નંબર 1, પર્યાવરણમાં શું સામેલ છે? ઓપ્શન A જમીન, હવા, પાણી. ઓપ્શન B પ્રકાશ, તાપમાન, વરસાદ. ઓપ્શન C છોડ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ. ઓપ્શન D ઉપરના બધા જ. તો આ સવાલનો જવાબ રહેશે ઓપ્શન D. સવાલ નંબર 2, નીચેનામાંથી કયો કચરો બિનજૈવ વિઘટન ક્ષમ છે? ઓપ્શન A કાગળ, B લાકડું, C પ્લાસ્ટિક, D ખોરાકનો કચરો. તો આનો જવાબ રહેશે ઓપ્શન C. સવાલ નંબર 3, નીચેનામાંથી કયો વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે? ઓપ્શન A અશ્મિભૂત ઈંધણનું બાળવું, B જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ, C પ્લાસ્ટિકનો નિકાલ, D વન નાબૂદી. તો આનો જવાબ રહેશે ઓપ્શન નંબર A. સવાલ નંબર 4, વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે, જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? ઓપ્શન નંબર A કાર્બન મોનોક્સાઇડ, B હાઇડ્રોજન, C નાઇટ્રોજન, D કાર્બન ડાયોક્સાઇડ. તો આ સવાલનો જવાબ રહેશે ઓપ્શન નંબર D. સવાલ નંબર 5, નીચેનામાંથી કયું કુદરતી ઇકોસિસ્ટમનું ઉદાહરણ છે? ઓપ્શન નંબર A ખેતર, B ઉદ્યાન, C શોપિંગ મોલ, D શહેર. તો આ સવાલનો જવાબ રહેશે ઓપ્શન નંબર B ઉદ્યાન. સવાલ નંબર 6, નીચેનામાંથી કઈ સંસાધનોના ટકાઉ ઉપયોગ પદ્ધતિ નથી? ઓપ્શન A
રિસાયકલિંગ, બી પુનઃ ઉપયોગ, સી ઘટાડો, ડી ખાણકામ. તો આ સવાલનો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી. સવાલ નંબર 7. ઓઝોન સ્તરના અવક્ષય માટે નીચેનામાંથી કયું જવાબદાર છે? ઓપ્શન એ CFCs, બી ઓક્સિજન, સી CO2, ડી SO2. તો આનો જવાબ રહેશે ઓપ્શન નંબર એ. સવાલ નંબર 8. રસોડાના કચરાનો સ્વચ્છતાપૂર્વક નિકાલ કરી શકાય છે. ઓપ્શન એ ડમ્પિંગ, બી ખાતર, સી બાળવું, ડી રિસાયકલિંગ. તો આનો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી. સવાલ નંબર 9. પર્યાવરણને અનુકૂળ પ્રથા શું છે? ઓપ્શન એ ઘરો અને ઓફિસોમાં CFLનો ઉપયોગ, બી નજીકના સ્થળોએ જવા માટે કારનો ઉપયોગ, સી દરેક રૂમમાં એસીનો ઉપયોગ, ડી પ્લાસ્ટિક બાળવું. તો આનો જવાબ રહેશે ઓપ્શન એ. તો આજના આપણા ITI દ્વારા ચલાવવામાં આવતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ અંતર્ગત આપણા પર્યાવરણ રક્ષણ વિશેની માહિતી મેળવી. નમસ્કાર.